આજે બપોર પછી છેક સ્કૂલેથી આવી ગયા પછી આજે ચાલુ કર્યો બ્લોગ. જો એસી જો એસી શું કરીને આવી આજે? બોટલ તોડીને આવી, કાચની બોટલ તોડીને આવી. એટલે ઉપરનું પ્લાસ્ટિક તૂટી ગયું. તમારું તો કાચ હજી તોડસ તું રેવા દે. કાચ તૂટો તો અહીંયા ના એનું ચીકા બંટા આ જાશે ને બધી ચેનલ તારી વહી જશે એટલું યાદ રાખજો. તો હાલો ક્યાં જાય છે? હટાણું કરવા. શું કહેવાય? વટાણા ખાવા. વટાણા ખાવા નહીં, ગામડાની ભાષામાં કે હટાણું કરવા. હટાણું કરવા થોડુંક લેવાનું છે, સેવ ને ચકલી ને ચણ ને એવું બધું. હાલો લેતા આવી. શું કઠોળની સ્ટીક લીધી, યશીન બહુ ભાવે નહીં. આ હવેલી છે, હવેલીનું દર્શન થતા જ ભગવાનના અત્યારે. યશી શેની ઉતાવળ છે કાઢવાની તને? કાંઈ નહીં. શું લઈ આવી? આટલી આવડી થેલીમાંથી કેટલું નીકળ્યું? હજી કાંઈક છે. શું છે? ના પાડી હતી તોય લેવડાવી પરાણે. હમણાં મને શું કહેતી હતી? રોજ એક ખાઈશ. બેને અડધી અડધી કરી નાખી. કેટલી આવી હતી એસી અંદર? 11 25 26 જેવી આવી હતી. તો બેને અડધી અડધી કરી નાખી હતી ને. તો મમ્મી રોજ ખાઈશ હું એક. આ રોજ હાટું રોજ 11 દી હલાવ્યા. હમણાં કલાકમાં પૂરી. એટલે કલાકે હું કહું છું, બાકી જે જરીક આગા જાય એટલે એક કરતી ચવાઈ જાય, ખબર ન પડે. કા વાસણ ચડાવવા છે ને આજે ઘોડો સાફ કરવો છે. હા આખું જૂનું પાણી પીડ્યો છે. હવે એ ઘોડો કાલ સાફ કરીશ. આજ તો કાંઈ મેળ પડ્યો નહીં. રસોઈ શાક મમ્મી બનાવી નાખો, હવે હું બનાવીશ રોટલી. મેથી બેન બધી પૂરી કરી જાય. મેથી કહેતી હવે 2-3 માંડ વધારી છે, બાકી બધી પૂરી કરી નાખી. હાલો હવે રોટલી કરી નાખું. અહીંયા હું ને મમ્મી રોટલી કરતા હતા ને, તો મમ્મી મને કહેતા હતા 2 દી પહેલાં શાક લેવા ગયા ને ત્યારે મમ્મી ઊભા હતા ને તો 2-4 ભાઈઓ સામે ઊભી રહી ગઈ. અહીંયાથી આવીને ભેગી આવીને પછી અહીંયા ઊભી રહી ગઈ. તો મમ્મીને એમ થયું છે કે કાં ઊભા રહી ગયા. તો પછી મમ્મી અહીંયાથી શાક લઈને આવ્યા ને પછી સીટી પડીને કે અહીંયા સ્કૂલ છે ને સરદારબાગ આગળ, તો 8 વાગે કે 8:15 વાગે ને એટલે પોલીસવાળા આવે કે ઉપાડે બધાને, હાલો ઉઠો એમ, કે છોકરા નાવાનો ટાઈમ થઈ ગયો હોય. તો મમ્મી કે એ સીટી પડીને પછી બધી 4 બાઈઓ અહીંયા આવી લેવા, કારણ કે ત્યારે ઓલા બધા બિચારાને જવું હોય એટલે એમને તોયલા વગરનું સસ્તું આપી દે શાક. ને પાછી બાઈઓ કેવી એક્ટિવા લઈને સ્કૂટર લઈને હારા ઘરની બાઈઓ આવી કરે. બાઈઓ કે સસ્તું લેવા હાટું થઈને અડધી કલાક અહીંયા સામે ઊભી રહે પહેલાં કે સીટી વાગે ને પછી લેવા જાય. આવું કરે. તો મમ્મી કે મમ્મી તો 7:30 જ વયા જાય, લઈને આવતા રહી વહેલા. હવે અહીંયાથી બધું નથી લઈ જાઓ. શું કહીશ તું? કેતો યશી પેન્સિલ ખાલી થઈ ગઈ પાછી ને શાર્પનર બટકી ગયું. હે તો હમણાં તે મને શું કીધું?
મોટો શાક ના હવે વળી પાછી પેન્સિલ લઈ આવું ને નવી. મન બડો બાકો જોઈ લે પાછું પેન્સિલ ખાલી થઈ ગયા એટલે વળી પાછું પેન્સિલનો ડબ્બો. હવે કે પેલા મને જોવા દો અંદર કઈ કઈ સારી છે. બધી હરખી જ છે શું એક અલગ નથી. બોલ જલ્દી કઈ લઈશ પાછી નથી દઉં. એ જોવા તો નહીં પેલા શું જોવા મને જીવત દઉં હાલે નવો શાક લે મારી મુખ્ય આવી હતી ને રંગ ક શૂઝ કરું છો કઈ સારું છે કઈ સારું છે. અમારું કોમેન્ટમાં કોઈ સારું છે. આ અમુક છે ને ચાઇનાવાળી છે ને પેન્સિલો એ આછી હાલે જ નહીં કે આપણે આઈનાને બનાવી છે કઈ છે ડેઝ હા ટ્રેકોન્ડાને એચબી પેન્સિલ આ બધા ચાઇનાવાળા જ છે બધી. આછી પાછી આમ કરીને થોડીક જાદી ભીંગ દે એટલે બટકી જાય નહીં. આવા જ આવે ચાઇનાના માલ. એમ જ કરી નાની થઈ ગઈ. એમ જ કરી નાની થઈ એટલે હા એવી નથી થતું. એટલું બધું ભીનો દેવાનું હોય ને નોર્મલ લખવાનું હોય ને પછી આપણે કલર એને ઇરેઝર ના આ રહ્યું હું વિચારના આ રહ્યું નવો જ અત્યારે લઈને આવી લે જલ્દી આજે જો તું હું કૃષ્ણ પગ કંપાસ 500 ગ્રામનો કંપાસ છે. ક્યાંથી આવ્યો? પપ્પા લઈ આવ્યા હતા ને દીવથી લઈ આવ્યા. હા દીવથી લઈ આવ્યા દીવ ગયા હતા તો હું ત્યાંથી કંપાસ લઈ આવ્યો હતો. પણ આ કંપાસમાં કાંઈ વસ્તુ જાજી રહીએ નહીં. આ બધું ચાઇનાનો જ માલ. અહીંયા કરો એટલે પેન્સિલ ટેપ નીકળે ને અહીંયા કરો એટલે સાપટા નીકળે ને સંચો નીકળે કાતર આવે કાતર નીકળે ને દેખાવમાં સારું લાગે. બાકી સંચો છે ને હું મારી ઇલેક્ટ્રિકથી નીકાળું. હમણાં જોજો હવે તો ખરાબ કરી નાખ્યો છે. હમણાં જોજો હું સંતરો એટલે શું સંતરો શું જંત્રો સંચો અલગ રીતે નીકળ. પેલા આને ખોલું પછી આને અંદર હાથ નાખું પછી ખોલું ચોપડી રાખું ટીચર જવાનું દે એને કેટલી વાર ના પાડું તો કંપાસમાં બુકના વજન આ બે ભેગો થાય છે. આનો વજન ને બુકનો વજન બે બરોબર લાગે છે. આ એક કંપાસ સ્કૂલે ન લઈ જાય ને બેગમાં ન લઈ જાય ને કંપાસ ખાલી બેગમાં ન લઈ જાય ને તો એને બેગનો અડધો વજન ઓછો થઈ જાય. અડધો કે 1 ગ્રામ? 1 ગ્રામનો છે. આપણે વજન કાંટો હોત તો માપા તો 500 ગ્રામનો છે. 500 ગ્રામ ઉપર હશે. હા 500 ગ્રામ ગયા કાંઈ હલકો નથી. હલકો જ છે આવું. હવે વાતું કર્યા વગર લખવા માંડ સ્વેપુએ નથી. એ પેલા મોબાઈલમાં ચેક કરવું પડશે. ઉભી રહે 1 થી 30 ની ગિનતી છે. હવે ગિનતી ખાલી અંકમાં છે કે શબ્દમાં લખવાની છે એ ક્લિયર કરી લઉં. ઉભી રહે પેલા હા આવું કરે હું કેટલી વાર ના પાડું છું આવું ન કર બસ આખી દેખાશે કેવું બીજે ક્યાંય તો બધા ચોખ્ખું કર્યું છે. નવી બુકમાં કર્યા પછી હરખું કરે છે ને તો બધામાં આખું કરીને આખું ચિતરી નાખ્યું હોય મૂકી કરવા દે લખવા દે આખું આવી રીતે ચિતરી નાખ્યું હોય. હા તો ઠીક અહીંયા લાઈનું કરે ને અહીંયા લાઈન કરે ને આખી લાઈન કરે. પાછા એના ટીચરે કાંઈ કહેતા નથી. હું કેટલી વાર ના પાડું કે આવું ગંધારું લાગે આવી રીતે ડિઝાઇન ન કરે આવી રીતે ડિઝાઇન ન કરે ખાલી સિમ્પલ લખાય. માને કોણ હા કેવું સરસ ટેબલ છે. હરખી રીતે બેન લખવાનું લખશે જ નહીં. 1 થી 30 ની ગિનતી દાણા જેવા મારા કરતા આરામ નથી. તું કરતો નથી. તું ઉડાડ પંખીડા છઠ્ઠામાં કરીશ. તું બસ ટાઈમ દીધા રાખ ને તારીખ દીધા રાખ. છઠ્ઠામાં કરીશ. વચ્ચે લાઈન કરી નાખો એટલે છે પડે. મારે જેમ સોચતો ના 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 શું ના 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 કાનાથી કરી એમ તો લાઈન છૂટું તો પાડવાનું હોય ને અલગ. તો ઘાટી નથી કરતી. આ બાજુથી કર આ બાજુથી કર. ઓસરીમાં ટીવી ચાલુ એટલે રસોડામાં બેસવું પડે ને લેસન કરવા. વાંચવું હોય ને તો રાતે તું વાંચસ તું હે એવડી મોટી થઈ તું વાંચસ
અમારા ટીચર રહ્યા ને એને ખબર ન પડે ભાઈ ભેગા વાતા હોય ખબર ન પડે 3 વાગી જાય તારે બાકી છે હા બાકી કરવા પણ જા તું અહીંયા આવતો ને હું લઈ આવું આને પૂરું થઈ ગયું છે તો પછી તું બેઠો રહેજે અમે ફઈ જાશું અહીંયા મને નહીં હા તો તું લઈ ખા રાખજે મારે તો આટલું જ કરું છું હું વઈ જાઉં અંદર મમ્મી યાર આ બેહો ને લેસન કરું તો એટલી જ વાર બેસવાનું હોય એક્સ્ટ્રા લેસન માટે નથી બેવાનું તમે અહીંયા થાકી દો હું થાકી ન જાઉં 11 મમ્મી 11 વાગ્યા મારે અમે કાંઈ કર તો કર હું ખેલા પાડું મમ્મા યાર પ્લીઝ લખવા માંડ પ્લીઝ કેટલી વાર ભૂઈશું યસીએ શું કરું અક્ષર પેલા એટલા ઘાટા કર્યા હોય ને કે પછી ભૂસી એટલે છાપ તો પડી જ ગયેલી હોય આ શું ડિઝાઇન કરી આવી ડિઝાઇન દેખ HW બધું હોય ને કેટલી વાર ભૂસાયું હા હું ભૂસીને થાકી ગયો મને નીંદર આવવા માંડી ખાઈ ગઈ એ મસ્ત થઈ ગઈ એટલી ટેવ ખરાબ છે ને પેન્સિલ મોઢામાં નાખો કેટલી વાર તો મરચું લગાવી દીધું ને પેન્સિલમાં તોય ખબર નહીં શું કરવું હવે આનું પેન્સિલ પાછળથી બધી ચાવી ગયેલી હોય કેટલું ખાઈ જાસ તો આમાંથી ગંધારું ચાલો લેસન પૂરું થઈ ગયું બેનનું પિતા 1 થી 30 ગિનતી વિષય હિન્દી પહેલાં તો રોજ આવીને લખી લેતી હતી હવે રોજ આવીને સીધો મોબાઈલ નહીં ટીચરને કહી દેવું છે એટલી ટેવ ખરાબ પડી ગઈ છે ને તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરી નાખી વિડિયોને લાઈક શેર વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ કરતા નહીં કોઈ દી કરજો ઈ કરતો બોલ કરતા નહીં કોઈ દી અમાય ભાઈ કરજો બધી વાતમાં બાજા બાજી એક વસ્તુ એવી નહીં હોય કે હારી હરકી